આખ્યાન ગાવાના છે. જો વધારે આનું વર્ણન કરવા જઈશ તો આ દ્વારકેશ બાવા 7 દિવસમાં વલ્લભાખ્યાન પૂરું ક્યાંથી કરશે? તો એમ કહેતા ટૂંકમાં કહ્યું કે વિવિધ પ્રકારે જુજવા કહેતા ગ્રંથ થાય વિસ્તાર. પછી તો ગ્રંથનો વિસ્તાર થઈ જશે. એટલે સંક્ષિપ્ત કહેતા મૂળ સ્થાન ઉપર આવી જાઉં જે મને અનુભવ થઈ રહ્યો છે. અને આવા દિવ્ય વાતાવરણમાં શું છે એ ગાતા ગોપાલદાસજી બોલ્યા, શ્યામ શતદલ નયન સુંદરી જૂથ તણો નહીં પાર અનેક રાસ મંડળ રચના રચી ખેલે શ્રી નંદ કુમાર. શ્યામ શતદલ નયન સુંદરી જૂથ તણો નહીં પાર અનેક રાસ મંડળ રચના રચી ખેલે શ્રી નંદ કુમાર. અને અદ્ભુત દર્શન થયા. આખા વૃંદાવન, યમુનાજી, ગિરિરાજજી, કારણ કે લીલાના 3 મુખ્ય સ્થાનો છે. જ્યારે પરમાનંદાસજી હરી તેરી લીલા કી સુધી આવે પદ ગાયું તો મહાપ્રભુજી 3 દિવસ મૂર્છિત રહ્યા. તો હરિરાયજી ભાવ પ્રકાશમાં લખ્યું 3 દિવસ કેમ મૂર્છિત રહ્યા? કારણ કે નિત્ય લીલાના આ રાસ લીલાના મુખ્ય 3 સ્થાન છે. અને મહાપ્રભુજી આ 3 દિવસ એક સ્થાનની લીલામાં મગ્ન રહ્યા. અને 3 સ્થાન છે વૃંદાવન, ગિરિરાજજી અને યમુનાજી. અને ગોપાલદાસજી પણ એ જ 3 સ્થાનોનું વર્ણન કર્યું. વૃંદાવનનું વર્ણન કર્યું, યમુનાજીનું વર્ણન કર્યું અને ગિરિરાજ. 3 સ્થાન જ્યાં અનેક પ્રકારની લીલાઓ થઈ રહી છે. રાસ લીલા એટલે કેવલ એ રાસ જ નથી, એને અંતર્ગત અનેક લીલાઓ છે. અને એ રાસ લીલામાં શું લીલા થઈ રહી છે? શ્યામા શતદલ નયન સુંદરી. અનંત કોટી ગોપીજનો છે અને બધા જ 16 વર્ષના છે. શ્યામા શતદલ નયન સુંદરી કેવા છે? જેમ 100 દલ 100 પાંખુડીઓ વાળા પેલા કમળ હોય એવા નયન સુંદરી, એવા મોટા મોટા નેત્રો વાળા. યુથ તણો નહીં પાર. અનેક પ્રકારના યુથો છે ત્યાં. યુથ એટલે ગ્રુપ, ભિન્ન ભિન્ન પ્રકારના યુથ છે. એક જ યુથ નથી, અનેક ભાવના ગોપીજનો છે. સાત્વિક, તામસ, રાજસ, નિર્ગુણ આદિ અનંત પ્રકારના યુથો છે. અને બધાના ભિન્ન ભિન્ન ભાવો છે અને ભિન્ન ભિન્ન રીતે ઠાકોરજીને લાલ લડાવે છે. અનેક રાસ મંડળ રચના રચી ખેલે શ્રી નંદ કુમાર. અને દરેક ગોપીજનોને એમ લાગે છે કે ઠાકોરજી અમારા જ મંડળમાં છે. અનેક મંડળો રચ્યા છે, ભિન્ન ભિન્ન ભાવ અનુસાર ભિન્ન ભિન્ન લીલા થઈ રહી છે. અને એ લીલાઓ કઈ છે એ ખટરીતુ વાર્તાની ભાવનામાં ચતુર્ભુજ દાસજીએ વર્ણન કર્યું છે કે જ્યારે ચતુર્ભુજ દાસ ઉપર કૃપા થઈ અને આ ખટરીતુ ક્યાં બિરાજે છે કે આ દ્વાદશ નિકુંજ આદિ એ બધું જ ગિરિરાજજીની અંદર છે. આ બધા જ ગોપીજનોને મનોરથ થયો, આવો આજે ઠાકોરજીને 6 ઋતુનો અનુભવ કરાવીએ. અને જે પ્રધાન 4 યુથના ગોપીજનો છે અને એ પ્રકારના જે 6 ઋતુઓ છે એ પણ સખી બનીને આવી છે અને પ્રભુને વિનંતી કરી, પ્રભુ અમારા પર કૃપા કરો અને અમારા ત્યાં કુંજમાં પધારો. આજે બધા જ ગોપીજનોને મનોરથ થયો, હા આજે ઠાકોરજીને બધી ઋતુઓનો અને બધા જ કુંજોનો અનુભવ એક સાથે કરાવીએ. અને 6 ઋતુ એક જ દિવસે આ યુગલ સ્વરૂપની સેવા કરે. અને આ બધા જ ગોપીજનો ઠાકોરજીને પધરાવીને લઈ ગયા. નક્કી કર્યું કે પહેલા સ્વામીજીની કુંજમાં જઈશું. અને ગિરિરાજજીની અંદર આ ગોપીજનો પધરાવતા પધરાવતા ઠાકોરજીને અનેક કુંજ નિકુંજ પસાર કરતા કરતા અંદર લઈ ગયા. ગિરિરાજ બાવાની કૃપાથી આ બધી જ ઋતુઓ સિદ્ધ થઈ છે. ખેલ અનેક પ્રકારે ખેલી રહ્યા છે ઠાકોરજી. ને જ્યાં
આ ગોપીજનો હાથ પકડીને પહેલા સ્વામીજીની કુંજમાં લઈ ગયા. વસંત ઋતુ દ્વાર ઉપર જ ઊભી હતી. અરે પ્રભુ, આ તો આપ મારી અંદર પધાર્યા છો. આ વસંત સખીનું ક્ષેત્ર છે. આ આખો વિસ્તાર મારો છે. અહીંયા આપ જ્યાં પણ જશો વસંત ઋતુનો આપને અનુભવ થશે. અને ત્યાં જ સ્વામીજી થાળ લઈને ઊભા છે. સ્વામીજી ઠાકોરજીને હાથ પકડીને અંદર પધરાવી ગયા. દરેક સ્વામીજી જે સ્વામીજીની કુંજમાં જશે ત્યાં બે બે પ્રકારની કુંજો જોવા મળશે. એક રત્નમણી અને બીજી પુષ્પની. આનો સમય છે મંગળ ભોગ થી લઈને ગોપીજન વલ્લભ ભોગ સુધીનો. સવારના 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીનો સમય. અને જ્યાં ઠાકોરજી અંદર પધાર્યા વસંત ઋતુનો અનુભવ થવા લાગ્યો. સ્વામીજીએ પોખરાજની કુંજમાં ઠાકોરજીને પધરાવ્યા. ચારે બાજુ પોખરાજ લાગેલા છે. પીળો પ્રકાશ થઈ રહ્યો છે. પોખરાજની કુંજમાં ભોગ આરોગ આવ્યા અને હવે ઠાકોરજીને પધરાવી સ્વામીજીએ ડોલ સિદ્ધ કર્યો છે. અને ડોલમાં ઠાકોરજીને પધરાવ્યા. સ્વામીજી પોતે બિરાજમાન થયા અને પ્રભુ જોઈ રહ્યા છે. અદ્ભુત ડોલ બની, અદ્ભુત ડોલ બની. અદ્ભુત ભાવના કરતે ચલો. બની મન મોહન, અદ્ભુત ડોલ બની. આ લીલા પૂછરી સઘન કંદરાથી લઈ દંડવતી લીલા, દંડવતી શિલા છે એ મધ્યની આ લીલા છે. આ લીલા ત્યાં નિત્ય થાય છે. આજે અદ્ભુત ડોલ બની. છોટા દઈ દઈને ગોપીજનો સ્વામીજી આદિ ઠાકોરજીને ડોલ ઝુલાવી રહ્યા. વસંત ઋતુ હરખાઈ રહી છે. આજે મને સેવાનો અવસર ग्रीष्म ऋतु आई. अरे प्रभु, अब मेरो समय भयो है. ઠાકોરજી ડોલ ઝૂલી રહ્યા હતા અને ગ્રીષ્મ ઋતુ વિનંતી કરવા આવી. પ્રભુ, હવે મારો વારો છે. 10 વાગ્યા પછી રાજભોગની લીલા એ ગ્રીષ્મ ઋતુનો સમય આવી જાય. જ્યાં ગ્રીષ્મ ઋતુની વિનંતી સાંભળી ઠાકોરજી કહે, ચાલો સ્વામીજી આપ પણ પધારો. ઠાકોરજી સ્વામીજીનો હાથ પકડી હવે ગ્રીષ્મ ઋતુ પર કૃપા કરવા પધારી રહ્યા છે. જ્યાં ગ્રીષ્મ ઋતુની અંદર પ્રવેશ કર્યો ત્યાં લલિતાજી ફૂલનો થાળ લઈને ઊભા છે. પ્રભુ પર પુષ્પની વર્ષા કરી અને લલિતાજીએ પન્નાની કુંજ સિદ્ધ કરી છે. ચારે ઓર પન્ના લાગેલા છે. લીલો લીલો પ્રકાશ થઈ રહ્યો છે. કારણ કે દરેક સખીમાં બબ્બે કુંજ, એક રત્નની અને બીજી પુષ્પની. અને રત્ન જડિત પન્નાની કુંજમાં ઠાકોરજીને પધરાવ્યા. બધી જ લીલી સામગ્રી આરોગાવી ઠાકોરજીને. ઠાકોરજી ત્યાં આનંદ કર્યો અને એટલામાં લલિતાજી વિનંતી કરી કે પ્રભુ, મેં ફૂલ મંડલી સિદ્ધ કરી રાખી છે, આપ ત્યાં પધારો. અંદર ઠાકોરજીને સ્વામીજીને પધરાવીને લઈ ગયા. અદ્ભુત ફૂલ મંડલી સિદ્ધ કરી છે. ફૂલન કે ખંભા, ફૂલન કી ગાદી, ફૂલન કે તકિયા. અને ઠાકોરજી અને સ્વામીજીને એમાં પધરાવ્યા. ફૂલન કી મંડલી मनोहर बैठे जहां रसिक. દંડવતી શિલાથી માનસી ગંગા સુધીના ભાગમાં